જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. જય ધર્મના સ્વરૂપ એવા વૃષભ સ્વરૂપ બળદદેવ આપ જોઈ રહ્યા છો. આ બે શાહીવાલ બળદ છે. ગીર બળદ, દેશી બળદ, કાંકરેજ, શાહીવાલ, ઓંગોલ આ બધા મજબૂત બળદોમાં ગણાય છે. આ બળદોથી એક સમય ખેડૂતો ખેતી કરતા અને આ ખરીમાં પરમાત્માએ એટલું બધું તત્વ ભરેલું છે કે આ બળદ ખેતરમાં ફરે ને 7 કે 8 વાર શાંતિ ચાલે તો એક ફોટો ન રોકાય. અને આજે ભોગવું કરતા રાક્ષસ જેવા મોઢાવાળા ટ્રેક્ટરોથી હવાડે ખેડૂતો ચડ્યા અને ચીલા પડ્યા, કોટા નથી ફૂટતા. હજી ક્યાં જશે એ તો ભગવાન જાણે. અને આજે આપણે આવા દેવ સ્વરૂપ ધર્મના દેવના દીધેલા એવા બળદોને રસ્તે રઝળતા કર્યા, કતલખાને પહોંચાડ્યા. આજે પાપ જગતનો તાત ભોગવી રહ્યો છે. પછી એમ કે અમે દુઃખી થયા ને અમે કરજમાં ભરાઈ ગયા ને અમારે આપઘાત કરવા પડે ને. તમારા આ દીકરા તુલ્ય દેવ સમાન બળદોને તમે રઝળતા કરી દીધા, ઠેકાણે એના હાથમાં સોંપી દીધા. એના પરિણામ છે બળદ. એ કહેવત હતી અગાઉ કે જે ખેડૂતના બળદ સુખી એ ખેડૂત સુખી. તમે કલ્પના કરો કઈ દશા છે બળદોની. વૃદ્ધાશ્રમોની અંદર રોડ ઉપર રઝળતા, કતલખાને કપાતા. આ મૂંગા માલે શું તમારો વાંક છે? રાત ધ્યાન જે તમારા કામ કર્યા છે આના વિચાર તો કરો. અને એની હાથમાં આંખ મિલાવીને ખેડૂતની હિંમત નથી જોઈ શકવાની કે જેણે રાત દિવસ તમારા સાથી ઢસડી તમારી જમીનો ખેડી કાંત પર અને તમને સમૃદ્ધ બનાવ્યા. આજ તમે 2 વ્હીલ ને 4 વ્હીલમાં ફરતા છે ને કે સાયકલ લેવાની સેવા નહોતી. અને આજ તમારો દી આવ્યો તો તમે એને રઝળતા કરીને ઠેકાણે વેચાતા આપી દીધા. આ પરિણામ આજ ભોગવી રહ્યા છીએ. આ શાહીવાલ જાતિના બળદ છે અને કદાચ આની માથે 2 જણા સાથે ઊભી જાય ને તો એને તાણવા ઉપરથી કાંટા આમંત્રણ બળદ ટ્રેક્ટરના કદાચ વ્હીલ ફરી જાય. ઘણી વાર જોઈએ ટ્રેક્ટરને દબાવો ને તો વ્હીલ ફરી જાય, પણ આના પગ ન ફરે. એ બ્રહ્માજીએ ધર્મ સ્વરૂપે ખેડૂતના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે આ બળદને એમ કહેવામાં આવે છે કે સ્થાપિત કર્યો હતો.